જય માતાજી, રામ રામ સીતારામ. તો આપણા ભાઈબંધ છે નાગાભાઈ લંડન. અહીંયા જો બગીચો હે કેરીયુંનો, અને આ કેરીયું અહીં તો કોઈ બહુ ખાવાવાળું નથી વાર ને કે આપણે પછી તોડી જાય થોડીક. આખી જ ન તોડાય, એકાદ છોકરો છે અહીં જો એને ક્રોપિયો પીડ્યો, બુલેટ પીડ્યું, એને અહીંયા બુલેટ પીડ્યું, બેયનો નંબર 9718 ને 9717. આ બુલેટ ને ક્રોપિયો ને આમણી જો આ વાડી છે એને, આ વાડી છે 35-40 વીઘા ફરતી કોરા વંડો બંડો ને બધું અહીંયા ટ્રેક્ટર પીડ્યું. પછી આપણે આંકવા લઈ ગયા હતા, જો ઠેસર આપણું જ છે. આમ તો નાગાભાઈને કંઈ નથી, અહીં ક્યાં કોઈને પડી હોય ને કે આપણે કહીએ કે આપણું જ છે. કેમ હું આપણું કહું કે જો આ બંગલો, એને આ બંગલો ને હજી આ બંગલાનું એકનું કામ આવે માણસોને રહેવા હતું. તમારા મારા જેવા મહેમાન આવે ને, નાગાભાઈ અહીંયા આવે તેથી મહેમાનોને સુવા માટે આમાં હાલે કામ. આ હજી ચાલુ છે એમ વરહક દીઠિયાનું એવડો બનાવે. એ મને હે કે 25 લાખનો ખાલી મહેમાનો માટે રસોઈ, એને કે રસોઈ ને આને તેને આવા ઝાડવા. આ તો એ છે 35-40 લાખનો. આપણે તો મોબાઈલ બહુ નથી એટલે આમાં કંઈ દેખાય નહીં. એને આ એ છે એવડો. અહીંથી હજી આપણે પાછા હટીએ. આખો જો આવે તો આખો આવતો નથી, યારના આખો આવતો નથી. ત્યાં આપણા ભાઈબંધ છે લંડન નાગાભાઈ, એ અહીં હતા ને તેથી આપણું જેસીબી એને ત્યાં હાલવા ગયું હતું એકવાર. 7 કલાક જ ખાલી. એ લાંબી કહાની જ નથી કહેવી, પણ જો આ બંગલો છે ને, મને હે કે લગભગ આપણે તો અટકર ન કહેવાય, બહુ રૂપિયા વગર કહી દીધું વરે કાંઈક બીજું થાય તો યારને આ બંગલો હોય એને રહેવા માટે. ને આપણા નાગરાજને તુફાન આવ્યા હાઈ, એને કે નાગરાજ વિજય, એને નાગરાજ જો અહીં બોલેરો પીડ્યો, આ તો મારા જેવા માગ્યો દેવા હતું. આ તો મારા જેવા લઈ જાય, મહિને 2 મહિને પાછો દઈ જાય, માગ્યો દેવા પીડ્યો. પછી અહીંયા આવ્યા, જો નતો નાગાભાઈને ફોન કર્યો કે નતો એના દીકરાને ફોન કર્યો, કોઈ નહીં, સીધો બોલેરાવાળાને ફોન કર્યો બાપભાઈને કે બોલેરો લઈને વાડી આવી જાય તો કામ. મેં કીધું અહીંયા હે ને ડેમોલેશનવાળા આવ્યા એટલે નાગરાજને તુફાનને નાગાભાઈને વાડીએ મૂક્યા. નાગાભાઈ નાઇટમાં નોકરી કરે એટલે દિવસના હૂતા હોય ત્યાં, એના હૂતા હોય એટલે એક રિંગ કરી હતી, પણ મેં કીધું આ હૂતા હોય. પછી એને દીકરાને ફોન કર્યો તો એ હૂતો હોય એટલે બાબુને ફોન કર્યો. મેં કીધું આવવા દે બોલેરો આ. એટલે બાબુ બોલેરો લઈને આવ્યો કે બોલો રામભાઈ. મેં કીધું આ નાગરાજને તુફાનને સડાય અને રોજડા મૂકી આવી. એટલે કે હાલો એ કે, એટલે નાગરાજને ચડાવ્યો કે એકને મૂક્યા હોય એટલે નાગરાજને પહેલાં મેં જવા દે. એટલે નાગરાજ ભટ દેખીને ચડી ગયો, કારણ કે નાગરાજે તો એ જ કર્યું બિચારે. બોલેરાઓમાં ચડ્યો એટલે આવ્યો અહીં સીધો જો પંખો ને બધી ફેસિલિટી. એને પંખો ને જો અહીં નાગરાજ ખાય, મગોટું પીડ્યું નવું નાખી દઈએ, સવારે નાખી દઈએ, કાલું હવા લગ ખાય એટલું નાખી દઈએ. એ કાલું હવા લગણ ખાય, એમ તો ના પડ્યું અને ઓછું નાખી દો. પછી આપણે આ કાંઈ ખર્ચો નથી, નત ખાણના દેવાના, નત મગોઠાને દેવાના, નત ખારિયાને દેવાના, નત જોગાણના, આ બધું પડ્યું. એનો ઘોડો અહીં છે, આ નાગરાજનો દીકરો, નામ હે લગભગ હાલે વિનો. જોજો એમ તમને હું બતાવું હરખો ઊભે તો આ નાગરાજનું રિઝલ્ટ. એની માં તો કંઈ એવડી હાડવારી નથી, પણ આ 66 એના કે 66+ ને 30 જ મહિનાનો હોય. હાલો ને જોઈ લ્યો, ત્યાં કે 30 મહિનાનો હા નાગરાજનો. 2 પગ વાઈટ છે, 3 પગ હે ને કપારમાં પટ્ટો. અને નામ તો કાંઈ છે વિરાજ કેવું કંઈક છે. વિજય નામ કામ હે વિજય? આ નાગરાજનું રિઝલ્ટ. આનું નામ કામ છે વસેરા. હા વિશ્વરાજ છે આ નાગરાજનો દીકરો. આ બાપ દીકરો. એમ તો નાગરાજ અહીં પહેલાં હતો 4-5 મહિના. આ વિશ્વરાજ. અને કાંઈ બાકી નહીં, એવો ઘોડો કાંઈ ઘટે નહીં. રૂમ જબર ને જો 2 પંખા ફરે, બહુ જબરો રૂમ છે વિશ્વરાજનો. આંબુ પાણી પીવાનું ને જોઈ લ્યો ધોળે. તો આ નાગરાજ કોહિનૂર હીરોનું રિઝલ્ટ છે. નાગરાજ થોય હરા છે, એ નાગરાજ થોય હરા છે. પટ્ટો બટ્ટો ને જોઈ લ્યો. ના આપણો નાગરાજ. એ હાલો ને લે હું ન્યો ને
અહીં છે ને ખુલ્લા હે રૂમ, એટલે હાંભા થઈ ગયા બે. એટલે અહીં છે ને પાઇપું મારી દઈએ આપણે, ઓલા દરવાજા છે ને એ મારી દઈએ તો હું જોવા આવ્યો કે ત્યાં પાઇપું દરવાજા આપણે વાડીએ પડ્યા એટલે તુફાન, ત્યાં જો તુફાન પણ આવ્યો તો બાંધીને રાખવા પડે, એટલે તુફાન આ બાજુ આવી ગયો. લે એમ તો હમણાં જ છોડ્યો, નકર બાંધેલો હતો એને. નાગરાજ આ બાજુ બાંધેલો હે, ઘોડિયુંના રૂમ છે, ઘોડાઓના નથી. અને આ બાજુ વિશ્વરાજ, અને આ બાજુ હોય તુફાન. હાલ્યું ને, અને પછી તુફાન બોલાર આમ છેડ્યો નહીં, હાલીને મોકલી દીધા. અહીં વાતી નથી કરી કે ઘોડા આવે. ઘોડો બાપભાઈ અહીં ભરીને આવ્યો ને ત્યાં છોકરો અંદર સૂતો હતો, કીધું કે નાગરાજ આ રીતે આવ્યો, કાંઈ વાંધો નહીં, હમણાં તુફાનને ભરીને આવું. કાંઈ વાંધો ને આવવા દે કે શું થયું? તો કે ત્યાં કંઈ ડેમોલેશન આવ્યું ને રમભાઈ કીધું ને મૂકી આવી કે તો મૂકવા આવ્યો. કે પૂર દે આ રૂમમાં. આ રૂમમાં બાપભાઈ આણે પૂરે ને કહો, પછી આણે તુફાનને લેવા આવ્યો, તુફાન ન સીડ્યો. એક તુફાન સીડ્યો નહીં તો પછી બાપભાઈ અને અમારે લક્ષ્મણભાઈ અમારા ગામમાં હે, આપણે તેજ રૂપ લેવા ને એ બે જણા હાલી જ મૂકી ગયા. અહીંથી અમારે કિલોમીટર 6-7 થાય, હાલીને વહી આવે, હાલીને જવા દે. હાલ્યું ને તો જો ભાઈબંધુ આને કહેવાય, એવા ને આને ભાઈબંધુ કહેવાય. પૈસા વિના મોકલી દીધા, નથી ખાણના દેવાના, નથી પાલા દેવાના, કાંઈ નહીં. અને જેટલા દી કે રૂમ ન બને ને મેં કીધું ભાઈ 10-15 દી રાખજો. તો કે અરે વરાહદી સુધી ભલે ઊભા હોય. નાગાભાઈને સાંજે પછી ફોન કર્યો ને તો ભાઈ વરાહદી ભલે ઊભા હોય રમભાઈ કે. તુફાન ને નાગરાજી કે આપણે ઘેર આવે એ તો કિસ્મતની વાત કહેવાય કે જેના ધણીને 5 કરોડનો માગ્યો હોય એ કે આપણે ઘેર આવે, એ કે તો આપણે કિસ્મત ક્યાંથી એવાય કે આપણે ઘેર ખાવા આવે, મહેમાન થઈ. એટલે એવા ને કે મહેમાન થઈને આવ્યા. કારણ કે આપણે ઘરે ત્યાં રોડ ઓલા બને રૂમ નહોતા પરબારે એમરજન્સી, 2-5 દીમાં તો કંઈ કરી લીધું. અહીં તો ભલે ને ગમે એટલે દે ઊભા હોય. આ એક પાઇપોવાળી જરાક ઘણી હે, 2-4 દી બાંધારી હે. જો આ બાંધો મોકરો કર્યો ને એટલે પેશાબ કરે ને કે પેશાબ ન કરે, વાંધો એનો એ છે. પછી આપણે ત્યાં કાં રેતી નાખેલી હતી ને અહીં રેતી નથી, એટલે બે હે નહીં ને એ વાંધો હતો. તો આવું ને ભાઈ વારના કામ જો આ ધોર હેરાણ થાય ને આપણને એ તકલીફ. 2-5 લાખ રૂપિયાથી કાંઈ ફેર ન પડે. સેટ આ બે જો હું લાકડી લઈને વેસ્ટમાં ઊભો થઈ ત્યાં ડાકોરથી નાગરાજ લાંબો થાય ને ઓલી કોરથી તુફાન થાય. ઘોડા ન હશે ભાઈ, ઘોડીયું હોય ને તો ઘોડીયું ઊભી રહે. એટલે ભાઈ આમાં કોઈને જો ઘોડીયું બતાવવી હોય ને તોય ફોન કરજો. કારણ કે આ બધાય કે રમભાઈ ફી જાજી છે તો આના રૂમ પણ બની જાય અને તમારે ઘોડિયું માઇટ થઈ જાય. એટલે આના 25,000 રૂપિયા નાગરાજની તુફાનની બેયની ફી 25,000 રૂપિયા છે. ખાલી 2 મહિના પૂરતી ભાઈ, પછી ન કહેતા. પછી 2 મહિના પછી 1 લાખ હોય આની ફી છે. એના આની ફી 1 લાખ રૂપિયા હોય છે. અને આપણે રૂમ બનાવવાના એટલે એટલી જરૂર છે. અને મારે જરૂર નથી પણ આ ઘોડાઓ માટે જરૂર છે. તો તમારે પણ લાખો રૂપિયાના વસેરા દે છે. 25,000 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય. બધા 2-2 લાખ, કોઈ 1.5 લાખ, 50,000 ને હું ખુદી 50,000 લઉં તો એને બદલે તમને અડધી ફી કરી નાખીએ. એને અડધી પતરાવાળા હતા, છલેપવાળા બનાવી નાખ્યું ધીરે ધીરે. એટલે તમે મદદ કરો એટલી ઘોડાઓને તો અમારા ઘોડા રૂમમાં આવી જાય અને આપણે ઘરે પાછા ભાગી આવે. ને આના એક દીના કોક આપણે 1 લાખ કહે ને કે ઘોડી બતાવવા તુફાનને ભરીને મોકલો તો ન આવે, એને બદલે હાલીને આવવું પડી. એટલે એ તો દી છે. કારણ કે આપણે તો એવા માણસ હે કે રામને સાંજે રાત જડવાનું હતું. સાંજે નક્કી થયું હતું કે સવારે રાત જડવાનું હોય અને સવારે વનવાસ જઈજો અને કપડાં કાઢી લીધા. કપડાં કાઢી લીધા કે આ કપડાં પહેરી ન જવાય. એટલે ઘોડાને ગાયું ને બધું ને એવા હેરાન થયા. જો ઓલા હે સુરત જાહે એટલે ખોટું કરવાવાળા નડશે. આપણે 2-5 દીનો ટાઈમ ન દીધો ને એ વાંધો હોય તો કાંઈ વાંધો નહીં, આપણે લડી લીધું.
અને તમે બધાય મદદ કરજો, ઘોડિયું બતાવી જજો ને કોઈને પણ એમ થતું હોય ને ઘોડિયુંના ફોટા નાખજો ને કહેજો 25,000 રૂપિયા, એટલે ઘોડાઓને આપણા રૂમ બની જાય. અને તમારે 5-5, 10-10 લાખના વસેરા આવે, સારી ઘોડી હોય તો એ આવશે ને કદાચ તમારા કિસ્મત હોય તો કરોડનોય આવશે વસેરો, એને કરોડનું આવશે. એમાંય તમને એમ થાય કે ભાઈ 25,000 રૂપિયા ઝાઝા છે તો 25,000 અટાણે તમારે દઈ જવાના, અને ઘોડી જેથી થાણ દે ને તેથી વસેરી આવે કે વસેરો આવે. તમારે 5 મહિના ધવરાવીને મને પાછું આપી દેવાનું, હું તમને 1.25 લાખ આપી, તમારા 25,000 પાછા આવી જાય ₹1,00,000. પેલા તમે મફત ઘોડા બતાવવા જાઓ ને મફત વસેરા જાય, આવી ઓર્ડર કોઈ નહીં આપે ખુલ્લી. આપણે તમને 1.25 લાખમાં તમારું વસેરું લઈ જાય, જેવું હોય ને જે હોય. પણ મારવાડી ઘોડિયું લઈને આવજો, એને મારવાડી હારી કાઢીને કાં તો કુમેર, એને કાઢી કુમેર પછી પચકલ્યાણ હોય કે 1 પગ હોય કે 2 પગ હોય કે લક્ષ્મી કદમ હોય, એ કાંઈ નથી જોવાનું, કે ડામણિયા પગ હોય ગમે એવી હોય. એટલે એ કરજો ભાઈ. તમે આપણા જે ભાઈબંધુ દોસ્તારું ઓળખીતા ને ઘણા નાગરાજ બતાવો તો તમારે મોકો છે નાગરાજનો. પછી નાગરાજની ફી છે 2 લાખ. અને જેથી નાગરાજના વસેરા મારે ઘરે આવી છે ને આલિશાન ને તેજરૂપ ને એવા વસેરા 25-25 લાખના તમને નહીં જડે. આ 25,000 રહે ને એ 25-25 લાખના છે. પણ જેથી એ રિંગમાં ઉતરે ને તેથી જ્યાં તુફાનની માં ઠાણ દીએ ને એની વસેરી કે વસેરો ઉતર્યો ને તેથી નાગરાજ આપણો કોહિનૂર હીરો હોય એ તમને ખબર પડશે. એટલે જો થાય તો એટલું કામ કરજો, મદદ થઈ જાય, અમારે થઈ જાય ને તમારે થઈ જાય. યારને આપણે કોઈને માગી નથી જોતા રોગા કે ભાઈ અમને માગીને આપો ને, એવા ભાઈ બંધુ બેઠા કે રમભાઈ અરે જોતા હોય 2-5 લાખ મોકલાવી દઈએ. મેં કીધું ના ના ભાઈ કાંઈ નથી કરવું, અમારે 2-5-10 લાખ પાછા દેવા ને. અરે કે દેવા જ દેજે ન દે કંઈ નહીં. મેં કીધું ના ના આપણે ધીરે ધીરે આમાં બનાવી લઈશું, કારણ કે આમાં રૂપિયા થોડું રાતોરાત ઊભું થઈ જાય. 1 કરોડ રૂપિયા પીડ્યા હોય તો ઊભું ન થાય. મેં કીધું એ વરાહદીએ ઊભું થયું હતું. એટલે આપણે બીજા રામલખન હતા ને કાંકરેજ ને રામલખન, એનું એકનું દુઃખ થયું. ઓલા બિચારા આપણે ત્યાં નભવા આવ્યા હતા ને યારના એની આ કોકને હાય લાગશે, કારણ કે એ બિચારા તો ઓલા રામલખન નાઘોર્યું હોય ને એ તો આપણે ત્યાં નભવા આવ્યા હતા. આપણે એને વેસાતા નહોતા લીધા, વાં ખાતા નહોતા ને, એને હવામાનને ખાવાનું નહોતું ફાવતું ને, એટલે તો એનોય કદાચ અટાણે ભરવા આવશે. બોલેરો નીકળી ગયો તો સુરતથી આવે તેને ભરી જાય. એ આગળ તમને બતાવશું વિડીયામાં. અને આ ફી છે ને આની 25,000 રૂપિયા, અને વસેરું તમારે ન જોતું હોય 5 મહિના ધવરાવી અને 1,25,000માં મને દઈ જવાનું. નાગરાજનું હોય કે તુફાનનું, પણ ઘોડીના પહેલાં ફોટા નાખજો, કેવી છે જોઈ કરીને આપણે બતાવશું. એને બતાવશું, કારણ કે આપણે લાગત ઘોડીઓમાં નુકરીઓમાં અબલકને આન તેને જેવી તેવી ઘોડીઓમાં નથી બતાવવા 25,000 સારું. અને ઘોડા કોઈ દી ત્યાં આવશે નહીં બતાવવા. કદાચ કોઈ એવું પ્રોબ્લેમ હોય કોઈ ઘોડીવાળાને અને બહુ વાંધાવાળું ઈહે તો નાગરાજ આવશે. તુફાન તો કરોડ આપ્યો તો નહીં આવે, કારણ કે તુફાન ચડતો જ નથી બોલેરામાં, એટલે આવશે જ નહીં. કદાચ નાગરાજની એવી જરૂરી છે તો પૈસા જાજા લીધું બોલેરાનું આવું જવાનું ભાડું, કદાચ એ ભેરું વસેરું હોય અને 2 મા દીકરો ન આવે હગેમ હોય તો, બાકી તો ન જ કરતા, બને ત્યાં લગન આવશે જ નહીં. એટલે એટલો મદદ કરી દો તો એ ઘણું ઘોડાઓને મદદ. આપણે તો ભગવાને ઘણું દીધું, 2-5 લાખમાં કંઈ ફેર ન પડે. ભિખારીને સહાય કરે ભગવાન, એને કે ભિખારીને સહાય કરે ભગવાન. આ તો હું તો આ બાંધ્યા ન રહીએ ને આપણે ઘરે હતા ને જે ખાવું હોય તે ખાય, જે પાણી પીવું હોય તો પીએ. અને એ રૂમ ત્યાં રહી ગયા 2 તો એનું અટાણે કામ હાલે જ, હમણાં થઈ ગયા છે. 2 રૂમ નહોતા આવતા, બાકી તો આવી ગયા 10-11. અને એ આવતા તો નહોતા, પણ ખાલી મામલતદાર સાહેબને પાડવા હતા, પાડી નાખ્યા. મેં કીધું પાડી નાખવામાં શું ફેર પડે સાહેબ. અને માર્ગમાં હતી તકલીફ ઘણી, પણ આપણે નથી એનો વિડીયો મૂકતા છે. આપણા વિડીયો ઉતારેલા ધીરે ધીરે મૂક્યું. કોકને તો આઘાત લાગી જાય એમ, એને કોકને આઘાત લાગી જાય. આપણા ભાઈબંધુ દોસ્તારું હોય ને એને બધાને એ બધા વાવડ કાઢતા ને તમે બધા કોઈ કંઈ વાવડ ન કાઢતા, કાંઈ જરૂર નથી. રામભાઈ ને ઘોડા ને ગાયું ને બધા ઠેકાણ જ છે. 2 દી હેરાન થાય, 2-4 દી બધા કમ્પ્લીટ થઈ ગયા છે. અને તમારે કોઈને ઘોડો બતાવવો હોય તો ફોન ઘોડો બતાવવા હાટું કરજો. એ ઘોડીના ફોટા નાખીને પછી ફોન કરજો. વાવડ કાઢવા ન કરતા મારા ભાઈ, તમારો આભાર. મારો હાથ બેસી જાય, વાતું ન કરી શકું ને, મારે ઘણાય કામ છે. કારણ કે રૂમો બનાવવાના છે, પાણીના ઓટોમેટિક ચાલુ કરવાના હોય, બધું કામ છે. ખેતીનું કામ છે અટાણે, થેસર હાલે, મગ કાઢવાનું એ તો બંધ કરી દીધું કાલથી કે ભાઈ આને ન તાકવા જાઉં.
અને લેઝર હાલે રાતની દી એટલે કાંઈ વાંધો નથી ને તમે બધા મદદ કરશો તો આ પતરાવાળામાંથી આપણે તો નાગરાજ હાટું ને તુફાન હાટું ને ઘોડિયું હાટું ને ગાયું હાટું સ્લેબવાળા બનાવી નાખશું. અને એ સમજી લીજો કે તમે ગૌશાળામાં બનાવવા જ રૂપિયા દીધા, આપણે મફત નથી માગતા પણ ઘોડો બતાવીને લેશું. અને મોબાઈલ નંબર છે આપણા 9852 05389 રામભાઈ સિસોદિયા નામ, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. તો ફોન કરજો, એને ફોન કરજો તો આગળ પછી વિડીયામાં બન્યા રહેજો. બીજું હું પછી જો બિચારા આ ડબ્બાએ કહ્યા હતા ને આ દુઃખી થાય ઈવારના કાં આપણે જગ્યા નથી, કારણ કે જગ્યા નથી અને તડકાના ઊભા અને બાંધવાની એવી જગ્યા નથી એટલે કીધું કે ભાઈ લઈ જાઓ. એમ તો સુરત જાય પાછા, કારણ કે તકલીફ આની હે. જો બિચારા અહીં ખાય ને કાંઈ જો આ ખાવાય સડી ગયા હતા, નરીવાય એવા થઈ ગયા, કારણ કે નરીવાય એવા થઈ ગયા. વરે વાં જાય ને તો લાકડા જેવા થઈ ગયા. છણાને ખારી જો નાખ્યું, અહીં જે ખડ નાખ્યું હતું હોજાય એવા, એવાને કે હોજાય એવા હતો. પણ આની ઈવારને કે આની બધાને આઈ લાગશે, ઈવારને કે આ બિચારા ઈવારને કાંઈ નભવા આવ્યા હતા, આપણે લીધા નહોતા ને કાંઈ નહીં, લોટકા એવા થઈ ગયા હતા. પાછા ઓહરી જાય. જો આમાં આપણે આમ ડેમોલેશન આવ્યું એટલે એ હાટું થઈ અને મોકલી દેવા પડે. આમ આવનું એમ તો ઘણું પાડી નાખ્યું ને આપણું પાડી નાખ્યું. આપણું તો દબાવેલું હતું 4 ફૂટ, હા ભાઈ 65 ફૂટ દબાવ્યું હતું ને આપણા પાસે અહીં કે કેનાલ નીકળે એમ પાડી નાખ્યું થોડું. એટલે તો બનાવી નાખ્યું આપણે. તમારે ઘોડા ચાલુ આપણા થયા તો આપણે એમાંથી કમાઈ લઈએ. એ ક્યાં લેવા જાય આંબા, એને બીજે ક્યાં જાય? થોડાક અરખા છે ને ઓલું કરશે. આપણે તો પાછા સ્લેબવાળા બનાવી લઈએ. ઘોડા ચાલુ થાય તો નકર એક ઘોડી વેચી નાખીએ તો શું પડે? જો આમને હરોહર પણ આ અમારે એ હાટો આપણે ઓલી ગાયું 101 ગાયું એવા હાટો આપી દીધી. તો અહીં ટ્રક આખી ભરાઈને ના આવતી ગાડી. મગોટા તો હારતા ને, ટ્રેક્ટરું હારતા નહીં, એમ કે ટ્રેક્ટરું ન હારતા મગોટું. એટલે એ હાટું થઈને આપણે ગાયો 2 કરોડની ગાયો હતી 51 લાખમાં આપી દીધી. આ ટ્રેક્ટર મગોટું પૂરું ન કરે, ગાયને દુઃખી કરવી હતી દઈ દઈએ. 101 ગાયું 2 વર્ષ પહેલાં મારા ઘાટું થઈને આપણે આપી દીધી. તો એ વારના કે આ થયું સારું થયું, થોડાક દિવસમાં લાગીએ પણ હવે કાયમ આમ ખટારો ને જી કાઢવાય નીકળી જ જાય, જી કાઢવાય નીકળી જ જાય. આપણે તો કાંઈ ફેર ન પડે એમ 2-5 લાખમાં શું ફેર પડે? ભગવાન દઈ દઈએ. ઘોડાઓને રૂમ બનાવી લઈએ, એને ઘોડા હે ઘોડાઓને બનાવી લઈએ ને આને પાછા કહ્યું કે 2 મહિના 3 મહિના પછી આવવા દો, પાછા આવશે એના કિસ્મતમાં. અહીંયા તો એને કે એના કિસ્મતમાં, બાકી આને આઈ લાગશે. એમરજન્સીમાં પાડ્યા ને એ વાંધો, ન કરતો આપણે બનાવી લે. નોટિસ આપીને 3 દીમાં પાડી નાખ્યા, 3 દીમાં પાડ્યા એ વાંધો હોય. એટલે તો ઓલા જેવું એમ કે ભિખારીને સહાય કોણ કરે? તો ભગવાન. એટલે આને ભગવાન સહાય કરશે અને પાછા આવી જાય. એને પાછા આવતા રહીએ રામ લખન. એના ભાગમાં આપણે એટલા દી અનાજ છે ને, અનાજ કરી જાણું એટલા દી રોકાણા, એને એટલા દી રોકાણા. અને આનો અફસોસ છે આપણને, કારણ કે ઘોડી અટાણે બાંધેલી ઊભ્યું, બાંધ્યા નથી કોઈ દી. અને મહાકાલ લઈને તો તમે ગીર ગાય 53-89 એમ જોજો, એટલે એમાં ભેરા કરી દીધા બાહુબલીને. એકવાર બાંધ્યા, 2 વાર મહાકાલને ઉપાડીને પછાડ્યો ને બાહુબલીને, એટલે બાહુબલી હવે ધીરો પડી ગયો ને ઊભી ગયા. અને આખો જો તમને ઘોડિયું બતાવી, આ ઘોડિયું ને ગાયું તડકાને બાંધ્યા ને એટલે તમને કીધું કે ભાઈ આના હાટું ઘોડિયુંના રૂમ બની જાય ને તો ગાયું અહીંથી છૂટિયું થઈ જાય. કારણ કે એ તો બિચારા ઊભા રહીએ પછી બાંધી દઈએ તો શું કરે? એની મજબૂરી હોય, આપણી મજબૂરી છે એવી. એને કીધું બિચારા ઊભા રહીએ. જો અહીં બાંધેલી ઊભી બધી તકલીફ એની છે. જો આ ઓળખ્યું આ ખૂટ નાટાણે આ 12 વાગ્યા, 11:30 પોણા 12. આ અમારે કરણ ને જો અનમોલ રતન ને ઊભી, જો બધી બાંધેલી ઊભી. એટલે આની આઈ લાગી ને તેથી ભૂકા ઉડાડી નાખી. આ જો ઓલી મા દીકરી છે અમારે પ્રભાતવાળી, અતિ સુંદરી, 2 મા દીકરી 2 વર્ષની. આ કોરા અમારી ઓલી ઊભી તેજરૂપ, આ કોરા અમારી આન બાન ને ચાન આલીશાન ઊભી બાંધેલી. કારણ કે આને બાંધવા જ પડે આ બધાને. એટલે હમણાં એની વ્યવસ્થા આપણે કરીએ જ. બીજો રૂમ છે ત્યાં આ ઘોડિયું શેરી બંધાઈ જાય બીજા ઓલી કોરામાં, જ્યાં અર્જુન હાંડળો આપણો ગીર છે ને ત્યાં, એને ગીર અર્જુન ઊભો ને ત્યાં શેરી બાંધી દીધું. અને અર્જુનને આમાં લઈ આવીને અર્જુનને કરણ 2 બાંધશે, ઘડીક બાંધીએ. બીજું હું
ઘડીક આપણે અહીં રખો લઈને બેસીએ. જો આપણે તો અહીંયા મોરલા ઘણાય ખાય, દેવાવાળો ક્યાં દુબરો, લેવાવાળા શું હાથમાંથી લઈ લઈએ. અહીં જો આ વાસળી આવી ગઈ કાંકરેજને અહીં પૂરી દીધી ભેરી. આ બિચારા તકલીફમાં નકર કાયમ સર્વિસ થતા, અને જાર પાણી પીવું હોય ત્યારે, જાર ખાવું હોય ત્યારે જો અતિ સુંદર ને પરવે હો વરે. કોઈ દી એની એવું જોયું નહોતું દુઃખ. બાકી તો એને ભગવાન હાઈ જાય. બીજું શું, આપણે તો ગાયું ને ઘોડા દુઃખી થયા, બાકી 2-5 લાખ રૂપિયામાં કાંઈ ફેર નથી પડે એમ રામભાઈને. જેણે ઘરે તુફાન ઊભા હોય, આવા કરણ જેવા ફૂટ ઊભા હોય, અમારે અર્જુન ઊભો હોય ને એમાં શું ફેર પડે ભાઈ. જો આ વાસળી, ઓલી વાસળી ત્યાં હતી આને અહીં લઈ આવ્યા, ઉની બધી અર્જુન ભેરા રાખી દીધા. અને જો આ ઊભી બધી ઈવાના કાને તકલીફ પડે, કારણ કે ટાઈમે પાણી ન જડે. ઓલું એને જાર પીવું હોય ત્યારે, જાર ખાવું હોય ત્યારે, જાર બેહવું હોય ત્યારે, જાર હુવું હોય ત્યારે, એ તો હોજી ગયું હોય અમારે. આપણે આ રિલાય છે ઊભી. આના વસેર આવ્યા ને તેથી કોકને જોવા પડી ગયા નાગરાજના. નાના ભગવાનની દયા ને તમે બધા નાગરાજને તોફાન બતાવવા ચાલુ થયા. સલેબવાળા બનાવી નાખ્યા તો પતરાવાળા હતા. એને કે આજુ ઘરે સલેબ બનાવશું ને આજુ ઘરે આપણે પાક્કું કરીને બધું જોઈને ખેતરમાં જોઈને કે આપણું ક્યાં છે ત્યાં જ બનાવશું. ભલે પડ્યું રહીએ પછી 10 ફૂટ 20 ફૂટ. એટલે એ વાંધો હોય. આપણે આ ઢોર દુઃખી છે ને એ વાંધો હોય. જો મોરલા બોરલા ને પાછા ઓલા ઊભા ને એ તો તડકાને જો કે તો બધું હાલતા હોય. હમણાં આગળ એનો બોલેરો આવે તો બોલેરો આવે તો સુરત ભાગી જાય. તો જય માતાજી ભાઈ. ઘોડી યુવાના કે બતાવો આવજો. નાગરાજને તુફાનની ફી છે ને 25,000 કરી નાખી, અને એ 2 મહિના પૂરતી. પછી તો એના લાખ કરશું. દાદા રૂમો આપણે બનાવી લીધું. તમે ઘોડી બતાવવા આવીશો તોય બનાવી લીધું, એની સગવડ કરી લીધું, ને નહીં આવો તોય કરી લીધું. એવું તો કંઈ નથી. બધાને હવ જોગું ભગવાન દિયા. હાથીને મણ દઈએ તો કીડીને કણ દઈ દઈએ. એને હાથીને મણ દઈએ તો કીડીને કણ દઈ દઈએ. જય માતાજી. બીજું હું